હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે આપણે આવ્યા છીએ રાજકોટ યુવા સેના ટ્રસ્ટની અંદર, જેની કામગીરી દરેક સેવા માટે જાણો કે રક્તદાન, પછી આપ જોઈ શકો છો સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન, એના પછી કોઈ પણ કાર્યક્રમ આ સિવાય શું સારા કાર્યક્રમ ઘણી બધી એક્ટિવિટી છે। અર્ધુભત વન ક્ષેત્ર છે, જીવની સેવા છે, સાથે સાથે ડાયાબિટીસ બીપીની ફીમાં તપાસ ચાલે છે। એ ઉપરાંત રક્તદાન કેમ્પ ચાલે છે। તાજેતરમાં આપણે જે તમે અત્યારે શૂટિંગ માટે આવ્યા છો એ સાડીની લાઇબ્રેરી પણ શરૂ કરી, જે સૌરાષ્ટ્રમાં રાજકોટના પ્રથમ છીએ। આગામી દિવસોમાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરવા પર જઈ રહ્યા છીએ। ઉપરાંત અમે લોકો સર્વજ્ઞાતી સમૂહ લગ્ન કરવા પણ જઈ રહ્યા છીએ। આવી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે। તો હાલો બહેનો, આજે ખાસ તમારા માટે મેં વિડીયો બનાવ્યો છે। તમારે ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો તમારે સાડી કે ચણિયાચોળી વેચાતી ખરીદી કરવા જવાની ક્યાંય જરૂર નથી। તમને અહીંયાથી ફ્રીમાં પહેરવા મળશે, અને એ પણ ડ્રાય ક્લીન કરેલી અને તમારી મનપસંદ સાડી પહેરવા માટે આપશે। તો ચાલો મિત્રો, વિડીયો આગળ જોઈએ। અને ખાસ જરૂરિયાતવાળા બહેનોને આ વિડિયો આગળ શેર કરજો। ગોંડલ ચોકડીથી 150 ફૂટ રિંગ રોડ જાઓ તો ત્યાંથી પણ તમને નજીક પડશે, બસ સ્ટોપ પરથી પણ નજીક પડશે। એટલે તમારે લેવા માટે કંઈ કોઈ દોડાદોડી નહીં કરવી પડે। જુઓ બહેનો, વર્કવાળી સાડી પ્રસંગ માટેની જુઓ તમે। જો આપણે જોઈ રહ્યા છીએ આગળનું કલેક્શન। જો હવે આગળનું કલેક્શન આ બેન જે બતાવે છે તે દરેક પ્રકારની સાડી છે અહીંયા। જો આગળનું કલેક્શન, આ પ્રસંગ માટે કેટલો બેસ્ટ કલર, બેનોનો પ્રિય કલર છે ને, ટનાટન બધો। જો આ ચણિયાચોળી ટાઈપની જે બેનો પહેરે છે ને ખાસ સાડી, એ જો આખું કલેક્શન જુઓ તમે। એટલે ચણિયાચોળી કોઈને ન પસંદ હોય તો આ ટાઈપની સાડી હોય કે જે તમે પહેરતા એવું લાગે કે ચણિયાચોળી પહેરી છે। જો આ જે સાડી છે ને, એટલે કોઈ બહુ મોટી ઉંમર નહીં અને બહુ નાની નહીં, મીડિયમ ઉંમર હોય ને એના માટેની ખાસ સારી લાગી। જો બેનો આપણને જે બતાવી રહ્યા છે એ બાંધણીને વર્ક સાથે વર્ક છે, અને બાંધણી પણ છે અને ડબલ કલરમાં છે। આ દરબારી સાડી છે। ઓહો, બહુ કલર સરસ પણ છે। આપણે જોઈ છીએ કે કેવો છે બેનોએ। કાપડ એકદમ સોફ્ટ છે। બાંધણી દરેક પ્રકારની, લેરિયા પણ છે ને બેન? લેરિયા પણ છે। લેરિયા પણ છે। ચણિયાચોળી વર્કવાળી બધી, લેરિયા, બાંધણી, દરબારી સાડી, રજપૂત સાડી। ઊંચી કરો જ બેની જરા। ઓહો, બહુ મસ્ત છે। સરસ સરસ। જો આ કલેક્શન બાંધણીનું, બહુ સરસ સાડીઓ છે હો બેન। બહેનોની પસંદ છે ખાસ પટોળા ડિઝાઇન। આ પટોળા સાડી કહેવાય ને દીદી? યસ, અને એ પણ વ્હાઈટ અને મરૂનમાં, બેસ્ટ કોમ્બિનેશન। જો બેનો, આપણે જે યુવા સેના ટ્રસ્ટમાં આવ્યા છે સાડી માટે, તો આ બેનો યુવા સેના ટ્રસ્ટના છે, અને તેઓ આપણને દરેક પ્રકારની સાડી તેમજ ચણિયાચોળી બતાવશે। બેનો, આ સાડી તમે કેવી રીતના આપો છો પહેરવા માટે? આ સાડી નિઃશુલ્ક હોય છે। એક ફોર્મ ભરવાનું હોય છે યુવા સેના ટ્રસ્ટમાં, એક આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની હોય છે, અને ત્યાર પછી તમારે જ્યારે પ્રસંગ હોય એના 2 દી અગાઉ લઈ જવાની, અને 2 દિવસની અંદર પ્રસંગ પૂરો થાય ત્યારે પાછી દઈ જવાની।
અને જ્યારે તમે આ સાડી દેવા આવો ત્યારે તમારે ફક્ત ને ફક્ત ધોવડાવવાના ડીસી માટેના જે આ જો લઈ ગયા હોય એ બધા આ રીતે અમે ડીસી કરાવીએ છીએ. આના 150 રૂપિયા આપવાના હોય છે. આ બેનો લઈ અચ્છા, ગયા બીજો છે. કોઈ ચાર્જ છે જ નહીં, ખાલી નહીં, ડીસી ના 150 જ અને રૂપિયા. ડીસી ના પણ એટલે કે ધોવડાવવા પણ જરૂરી છે કપડાં. કોઈને હા, હા, આપણે સ્કિન ડિસીઝ ને ઇન્ફેક્શન ના લાગે આગળ, એટલે એક સ્વચ્છતા હાઇજીન સેનિટેશન ના ભાગરૂપે એક જ ખાલી 150 રૂપિયામાં તમારે એક વસ્તુ લઈ જવાની રહેશે. સાડી ચણિયા. જો દરેક પ્રકારની આઈટમ છે, નાના બહેનો માટે, મોટા ઉંમરના એના માટે પણ છે, બાળકો માટે પણ, નાની મતલબ બાળકો મતલબ છોકરીઓ ચણિયાચોળી માટે એના માટે પણ છે. આ બધા સાડીને ચણિયાચોળી, આ બધા ચણિયા ચોળી છે. જો હજી તો ઘણા છે જો અહીંયા ઉપર છે. હજુ બહુ બધા છે. આ બધા ભરાને ચણિયાચોળી ને સાડી ને એ જ બધું છે. આ બધા એ જ છે. પીઠીનું કલેક્શન પણ આખું છે. આ બાજુ જો, આ બાજુ આ પીઠીનું કલેક્શન. તો બેન પીઠીનું કલેક્શન બતાવશો? બતાવો. પેલા આ ચણિયા જોઈ લઈએ આપણે. ચણિયા ચોળી એટલે બેનોને આ એક જુઓ છો આપ ચણિયાચોળી બધા ડિઝાઇનર છે, બધું કલેક્શન બહુ સારું છે. હો બેન, કલેક્શન બહુ સારું છે તમારું. જી, આ બધું દાતા બહેનોએ આપેલું છે. આ એક પણ વસ્તુ અમે વેચાતી લીધેલી નથી. અને હવે અમારું જે છે આ તમે હેવી કલેક્શન જોઈ શકો છો. ડિઝાઇનર આખું એક છે. આ કદાચ બ્રાઇડલ હોય પોતે પણ આગલે દિવસે ચણિયા ચોળી છે એ લઈ જઈ શકે છે. આ એનું બ્લાઉઝ છે. મારે ઘણા બધા લઈ જાય છે. અને કોઈ એવો નોર્મલ પ્રસંગ હોય ને તો એના માટેની સાડી છે. હા, જો સામાન્ય પ્રસંગ માટે પણ આપે છે, અમારું એની પણ સાડી છે. અને લગ્ન પ્રસંગની પણ સાડી છે. આ દુલ્હનની પણ મંડપ હોય કે તમારે દાંડિયા રાસમાં કે જે પહેરવાય, હા, મેરેજના દિવસે પણ પહેરી શકો. કે આ હોય. અચ્છા, આ વસ્તુ બધી દાતા બહેનોએ જ આપેલી છે. આ એક પણ વસ્તુ પરચેસ કરેલી નથી પૈસા દઈને. યુવાસેના ટ્રસ્ટને બહેનો તરફથી આ બધું. તમારે કોઈને દેવાની હોય તો સંપર્ક કરજો. જો બેનો, હવે બેનો તમારે ક્યાંય પૈસા બગાડવા જવાની જરૂર નથી. નાના મોટા કોઈ પણ પ્રસંગની અંદર તમને અહીંથી ફ્રીમાં સાડી પહેરવા મળશે. તમારા ઘરે કામ કરવા બહેનો આવતા હોય, શાક વેચવા વાળા હોય, શેરીમાં લારી વાળા હોય, મજૂર બહેનો હોય, એમને ખાસ આ મેસેજ પહોંચાડજો. આખું બોક્સ છે ને આખો કન્સેપ્ટ એ બહેનો માટે જ છે. અને હવે તો દરેક વર્ગના બહેનો લઈ જાય છે, પણ અમારો ઉદ્દેશ્ય એ છે કે જે ગરીબ વર્ગના બહેનો છે એમને પૈસા ખર્ચવા ના પડે. અને આ વસ્તુ કદાચ એક ગરીબ ઘરની દીકરી હા, ન બરાબર અફોર્ડ છે. કરી શકે, ના, સાચી વાત છે. પણ આ વસ્તુ એને 150 રૂપિયામાં અહીંયા મળી જાય. હા, ને લેવા જાય તો આના 25,000 ને આ 20,000 થાય. આ મોટી એક જ છે કે જે ખરેખર જરૂરિયાત વાળા છે એમને ફર્સ્ટ પ્રાયોરિટી મળે. અને બીજા બધા માટે પણ છે, પણ આવા લોકો છે જરૂરિયાત વાળા એની પાસે ખાસ મેસેજ પહોંચાડજો. આ મારું આખું ચણિયા ચોળીનું કલેક્શન અમારે છે. સારા ઘરના આ પણ આવે છે લેવા. હા, દરેક વર્ગના કહું છું આવે જ છે. આ તમે કામગીરી બહુ સારી કહેવાય બહેનો માટેની, કેમ કે આવું મેં ક્યાંય જોયું નથી. કે લગભગ ગુજરાતમાં મેં ક્યાંય આવું નથી જોયું અમારે કે સાડી અને ચણિયાચોળી ફ્રીમાં બહેનોને પહેરવા આપે. એટલે તમારું જે આ પ્રથમ સ્થાન છે આમાં. અને આ જે તમે વિચાર કર્યો ને બહેનો માટેનો, એ બહુ ગુડ છે. કેમ કે આ મોંઘવારીની અંદર પૈસા ખર્ચવા એ બહુ અઘરી વાત પડે, કમાવા બહુ અઘરી વાત પડે. ખર્ચવા તો હાલો 1 મિનિટમાં વયા જાય, પણ એટલા બધા કમાવા અઘરી વાત છે. તો દરેક બહેનોને વિનંતી કે સાડી જો તમારે હલ્દી રસમ હોય તો ભલે, હા જો મહેંદી રસમ હોય તો ભલે, અને દાંડિયા રાસ હોય તો ભલે, મંડપ હોય તો ભલે, અને પૌણેતર હોય તો ભલે, દરેક પ્રકારની સાડી અહીં તમને પહેરવા માટે આપશે. અને ડ્રાય ક્લીન સિવાય કોઈ ચાર્જ અહીંયા 150 રૂપિયા સિવાયનો કોઈ ચાર્જ આપવાનો નથી. સાડી ભલે 20,000ની હોય, ભલે 25,000ની હોય કે 5,000ની હોય, તમારે ચાર્જ કોઈ પણ પ્રકારનો આપવાનો એ ઉપરાંત નથી. પણ જોઈ શકો છો
આ જે હજી ઉપર પાર્સલ છે એ હા બધા ફોરેનથી આવેલા છે. ફોરેનના આ બધા 12 દેશથી આવેલી સાડી લંડનથી. બધું પણ બધું ખોલવું અને પેક કરવું અશક્ય છે કે મેં બહુ બધા ટાઈમ છે છે. મારી આગળ એટલો બધો ટાઈમ નથી એટલે બધી હું ખોલાવતી નથી. બાકી તમારે જે મુંબઈ, જોઈએ out of 30,000 વાળી ગુજરાત. સાડી પણ મળશે ને 25,000 વાળી મળશે ને 35,000 વાળી મળશે. તમારે જે જોઈએ એવું કોઈ એવું નથી, તમને મનગમતી પહેરવામાં તમે જોઈ આપવામાં શકો આવશે. છો જો આ સાડી વિથ બ્લાઉઝ હોય છે. આ સાડી આજે તમને સાડી બતાડું એટલે તમને આઈડિયા આવશે. જુઓ કલેક્શન જુઓ. આનું વર્ક સાડીનું આ બધા કલેક્શન જુઓ. આ બધી વર્ક વાળી છે આપણી સાડીઓ. બધા પ્રકારની મળશે બેનો અને એ તમારે પસંદ કરવાની છે, એ જ તમને પહેરવા માટે આવશે. જે તમે પસંદ કરો ને હા દરેકની પસંદગી અનુસાર અહીંયા એમને આપવાનું. કલર અને દરેક વસ્તુ મળી જશે. જોઈ શકો છો. જો તમને જે કલર ગમતા હોય, જે ડિઝાઇન ગમતી હોય એ પસંદ કરી લ્યો એટલે તમને આ આપે. વર્ક વાળી આવા બધા સેલા પણ પડ્યા છે. કોટનની સાડીઓ પણ છે. બનારસી પણ છે. આ બધા સેલા તમે જોઈ શકો છો. હેવી સેલા જે હોય છે આ બધી સાડી તમે જોઈ શકો છો. દરબારી સાડીઓનું પણ કલેક્શન છે. અમુક સાડીઓ છે. જો આ બેન જે આપણને સાડી બતાવશે દરબારી કલેક્શન છે, રાજપૂત કલેક્શન છે. જે કોઈ દરબાર કે રાજપૂત સર્વજ્ઞાતિઓ માટે બધા પ્રકારની દરેક સાડીઓ જ્ઞાતિને અહીંયા જોવા મળશે તમને. પહેરતા અને હોય એ હા અનુસાર પહેરવા છે. માટે અનુસાર છે. લગભગ બધું કલેક્શન છે જો અહીંયા. બાંધણી પણ છે, બધું જ છે, બધી વેરાયટી છે. હા. તમારે જે જોઈએ એ. લેરિયા લેરિયા છે, બાંધણી છે, બાંધણી, આ સામાન્ય બધી પ્રસંગની લેરિયા, પણ સાડીઓ બાંધણી. બધી છે. અને અને એ ઉપરાંત મોટી ઉંમરના માટે જો જોઈએ તો પણ છે. હા, એ પણ. અને એ ઉપરાંત માઠા પ્રસંગો માટે પણ સાડીઓ છે. જો તમારે બે જો કોઈ માઠો પ્રસંગ આવે એના તો માટે પણ white તમને સાડી ને આપવામાં બધું વ્હાઈટ છે. સાડી પહેરવામાં લાઇટ આવશે. કલર અને ઓફ વ્હાઈટ Off white. વ્હાઈટમાં છે લાઇટ કલર અચ્છા. માઠા પ્રસંગો હા. આપણે પહેરતા હોય હમ. ઈ સાડીઓ પણ અહીંયા મળી જશે. બહુ ગુડ કહેવાય. એટલે તમારા વેચાતી વિચાર લેવી પડે. બહુ સરસ વિચારથી તમે આ જે કામગીરી ચાલુ કરી છે કે ક્યાંય ગુજરાતમાં આવું છે જ નહીં કે તમને બેનો ફ્રીમાં કોઈ સૌરાષ્ટ્રમાં સાડી સૌપ્રથમ પહેરવા માટે છે આ. આપે. એને એ પણ ખાલી 150 રૂપિયામાં. તમારે જોઈએ તો 20,000ની સાડી લેવા જાઓ અને તમને 150 રૂપિયામાં જો પહેરવા મળતી કાંઈ હોય. કેવું કે લગ્ન પ્રસંગ હોય ત્યારે એક જ દિવસ પહેરી હા લેતા. એક પછી તો જ એમનેમ પછી તો પડી રહે. અને આ ફેશન રોજ બદલતી જાય. તમે આજ લેવા જાશો બેનો તો કાલ તો એની કોઈ વેલ્યુ નથી અને એ પૈસા ખરીદવાનો કોઈ અર્થ, પૈસા ખર્ચવાનો કોઈ અર્થ ખર્ચા નથી. પછી એક સાડી આપણે બીજી વાર નથી પહેરવાના પ્રસંગમાં. હા પહેરવાના નથી તો વેલ્યુ એની આ 150 રૂપિયાની અંદર લઈ જવું બહેતર રહેશે. બેનો ખાસ જોજો વિડીયો અને જુઓ તમે કામગીરી અને સાડી તમે રૂબરૂ જોઈ જાઓ, તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારની સાડીઓ છે બધી. એકવાર મુલાકાત અવશ્ય લ્યો. રાજકોટ યુએસએના ટ્રસ્ટ, અંકુર મેઇન રોડ. અંકુર વિદ્યાલય મેઇન રોડ 4 ભોલેનાથ સોસાયટી યુવાસીના ટ્રસ્ટ. નમસ્કાર, હું યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા. રાજકોટ શહેરમાં છેલ્લા 10 વર્ષથી ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, જેમાં હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે, અબોલ જીવોની સેવા ચાલે છે. એ ઉપરાંત અમે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. ખાસ કરીને આગામી દિવસોમાં અમે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ કરવા જઈ રહ્યા છે અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવા જઈએ. જેના શાસ્ત્રીજી પણ આજે અમારી ઓફિસને ઉપસ્થિત છે. બે શબ્દ એ કહેશે. પિયુષભાઈ શાસ્ત્રીજી. જય શ્રી કૃષ્ણ. તારીખ 9/4/2024 થી 7/4/2024 શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન યુવા સેના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. શ્રીમદ દેવી ભાગવતમાં ખૂબી એ છે કે શ્રીમદ દેવી ભાગવતમાં મહાભારત પણ આવી જાય છે, ભાગવત કથા પણ આવી જાય છે અને રામચરિત માનસના પણ અમુક અંશો આવી જાય છે. તો શ્રીમદ દેવી ભાગવત ચૈત્રી નવરાત્રી દરમિયાન એક દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.